અરે તમને કોઈ મંદિર ન દેખાણું. તો ઘણીવાર આપણે જે જોવાનું હોય એ ભૂલી જતા હોય અને બીજામાં આપણે મથા રહેતા હોય. તો જે સમુદ્રના કિનારે જે કંઈ અવ્યયો છે તો એની પાછળના કંઈક ને કંઈક રહસ્યો પણ છુપાયેલા છે. તો દ્વારિકા જે હતી વિલીન થઈ ગઈ અને માર્કંડ ઋષિને પ્રભુએ માયા બતાવી કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ એનું નિરૂપણ કરી વેદોની અંદર પુરાણોની અંદર શ્લોકની સંખ્યા કેટલી છે એ વાત બતાવી અને એક અધ્યાયની અંદર આખા 7 દિવસનો અનુક્રમ બતાવ્યો કે પહેલા અધ્યાયની અંદર કઈ કથા આવી, પહેલા સ્કંદની અંદર કઈ કથા આવી, બીજા દિવસે દ્વિતીય સ્કંદની અંદર, આમ 7 દિવસની અંદર જેને કઈ અનુક્રમણિકા કે અનુક્રમણિકાનો પણ પાઠ કરે તો આખું ભાગવત એનો પાઠ કરે એનું પુણ્ય એને મળે. આમ માર્ગ બતાવી અને પછી છેલ્લે વ્યાસજીએ ભાગવતજીને સંપન્ન કરતા 2 શ્લોક બતાવ્યા છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશે નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ કીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ. કલિકાલની અંદર ભવસાગરને તરવાને માટે, કારણ કે 4 યુગની અંદર ઈશ્વરનો અનુભવ કરવાને માટેના માર્ગ અલગ અલગ હતા. સતયુગની અંદર ઈશ્વરનો અનુભવ કરવાનો માર્ગ જુદો હતો, દ્વાપર તેમાં અલગ હતો, પણ કલિયુગની અંદર તો કેવલ ભગવાનનું નામ સ્મરણ. વનમાં રહેતો હોય તો ભલે, ઘરમાં રહેતો હોય તો ભલે, પણ કલિયુગના મનુષ્યએ જો પોતાની જાતનું કલ્યાણ કરવું હોય તો જ્યારે જ્યારે સમય, જેટલો સમય મળે એટલો ભગવાનના નામનું કીર્તન કરવું, ભગવત નામ સ્મરણ કરવું. તો ભગવત નામ સ્મરણથી કલિયુગનો મનુષ્ય ભવસાગરને તરી જશે. રામચરિતમાનસ में भी लिख दिया कलियुग केवल नाम आधारा, कलियुग केवल नाम आधारा, कलियुग केवल नाम आधारा, कलियुग केवल नाम आधारा. सुमर सुमर नर उतरहि पारा, सुमर सुमर नर उतरहि पारा, सुमर सुमर नर उतरहि पारा, सुमर सुमर नर उतरहि पारा. ओम कहूँ मैं अनुभव अपना, ओम कहूँ मैं अनुभव अपना, ओम कहूँ मैं अनुभव अपना, ओम कहूँ मैं अनुभव अपना. सत हरि भजन जगत सद सपना, सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सद सपना, सत हरि भजन जगत सब सपना. कलियुग केवल नाम आधारा, कलियुग केवल नाम आधारा. सुमर सुमरि नर उतरहि पारा, सुमर सुमर नर उतरहि पारा. છેલ્લા શ્લોકની અંદર ભગવાનના નામનો મહિમા બતાવી દીધો. બીજું કંઈ આવડે કે ન આવડેની ચિંતા છોડો. યાત્રા થાય તો ભલે, ન થાય તો ભલે, બીજું કોઈ પુણ્યકર્મ થાય તો ભલે, પણ હા, મનુષ્ય જો કેવલ ભગવાનના નામ સ્મરણ કરવાની આદત પાડી દે, હાથને કામ હોય, પગને કામ હોય, આંખને કામ હોય,
પણ જીભને હું કામ હોય કયો, ખાવા બેહીએ ત્યારે જ કામ હોય ને બીજું હું એને કામ કરું? તો કામ કરતે રહો ઓર નામ જપતે રહો. કેવલ ભગવાનનું નામ સ્મરણ એ કલિયુગના જીવનું કલ્યાણકારી બનશે. આમ નામ સ્મરણનો મહિમા બતાવી અને ભાગવતજીના 12 સ્કંદ 18,000 શ્લોકને સંપન્ન કર્યા. સજ્જનો જો આપણે પણ 7 દિવસ કઈ રીતે પૂર્ણ થયા એની આપણને ખબર ન રહી. ગયા બુધવારે તો માસીનો ફોન આવતો, તમે ક્યારે નીકળવાના છો? અમે કંઈ બધો પ્રસાદ લઈને નીકળીએ છીએ. અને હવે તો કે હમણાં પ્રસાદ લઈને નીકળીએ છીએ. કેમ સમય વયો ગયો અને ખૂબ જ પરિવારજનોની સાથે અમને પણ રહેવાનો આનંદ આવ્યો. સંબંધને નાતે તો અમારે માસી છે અને મેં ન કહ્યું અહીંયા લગભગ મામા માસી મામીઓ જ ભેગા થયા, એટલે અમારે તો લહેર જ હતી. ખૂબ આનંદ આવ્યો. જે અમારે મીના માસી અને અમારે મંગલેશ કુમાર એમનો એક સંકલ્પ હતો, તો એ સંકલ્પને 1 વર્ષ પહેલાં અમારે આવ્યા છે. નર્મદા કિનારે કથા હતી. એ લોકો 1 વર્ષ પહેલાં ત્યાં એ નર્મદા મૈયાના સાનિધ્યમાં બસ ભાગવત કરવા. તો સંકલ્પ તો પહેલાંનો હતો, પણ એક તારીખ અને સમય અને સ્થાન નક્કી 1 વર્ષ પહેલાં થયું કે ભાઈ દ્વારિકાની અંદર જ કથા કરવી છે. અને દિવાળી પછીના દિવસોમાં કે જેનાથી વેકેશન જેવું હોય એટલે બધા આવી શકે અને ન ગરમી અને ન ઠંડી, અને એમાંય પાછું દ્વારિકા એટલે દરિયાનો કિનારો, એટલે નવા વર્ષની અંદર દ્વારકાધીશના પણ બધાને દર્શન થાય અને એ દેવભૂમિ તપોભૂમિની અંદર આપણને રહેવાનો અવસર મળે, ભગવાનનું ભજન કરવાનો અવસર મળે, સેવા સત્કર્મ અને સવિશેષ કે નહીંતર નવા વર્ષની અંદર આપણે કોઈને ત્યાં મળવા જાય તો અડધી કલાક કે પોણી કલાક મળીને વયા જાય અને એ ઘરમાં એક હોય ને 2 બાર વયા ગયા હોય. પણ અહીંયા તો બધા અને એક દિવસ નહીં પણ જેની જે અનુકૂળતા હતી એ પ્રમાણે આવ્યા અને બધા 7 દિવસ સુધી આપણે ખૂબ આનંદથી અને એવી સારામાં સારી વ્યવસ્થા. અમારે મીના માસીને તાલીઓ પાડીને વધાવો, કારણ કે આખા દ્વારિકાની અંદર સારામાં સારી જો કોઈ જગ્યા હોય, એમ આપણે કહીએ છીએ એમ નહીં, અહીં દ્વારિકાના હોટલવાળા એમ કહે છે કે આખા દ્વારિકાની અંદર હારામાં હારી જો કોઈ જગ્યા હોય ને તો ગાયત્રી શક્તિપીઠ મંદિર. રહેવાની સુવિધા સારી, રૂમ મોટા અને વિશાળ ફળીઓ. કદાચ આપણી 50 ગાડીઓ હોય ને તો 50 ગાડીઓ આપણી પાર્કિંગમાં અહીંયા આવી જાય. નહીંતર બીજે તો મુશ્કેલી એ થાય, હોટલમાં રાખો તો ગાડી 3 કિલોમીટર દૂર પાર્ક કરવા જવું પડે. અને હવા ઉજાસ. અને જો 2 દિવસ છે જ આપણને વરસાદનું વિઘ્ન જેવું આવ્યું. હવે જો હોલ ન હો તો આપણે કથા કરે જ ક્યાં? કારણ કે 2 દી તો કરવો, તો એ પણ સુવિધા સારી થઈ ગઈ. અને એ પણ ન્યા કથા નહીં તો અહીંયા જ. તો ખૂબ સારામાં સારી સુવિધા. અને મીના માસી બધા લોકો ખૂબ રાજી થયા છે. હા, કારણ કે ભોજનની વ્યવસ્થા પણ હારામાં હારી, રહેવાની વ્યવસ્થા પણ હારામાં હારી, અને બધું ટાઈમસર. સવારે નાસ્તોય ટાઈમસર મળી ગયો બધાને, બપોરે ભોજન સમયસર, ચા પાણી બપોર પછીના, અને સાયંકાલનું ભોજન પણ બધાને. એટલે અહીંયા જેટલા મહેમાનો આવ્યા છે કોઈ કરતાં કોઈ નારાજ નથી. હવે તો એકબીજાને સામો જઈને પૂછે કે હવે કોણ બેહાડવાનો છે? કારણ કે એટલું, અને એ હૃદયની અંદર પ્રસન્નતા હોય તો પૂછાય, નહીંતર કોઈ થોડું પૂછાય. પણ અહીંયા બધાને ખૂબ આનંદ આવ્યો. અને આમાં જેણે અમારે નિપુલ મામા અને મામી એણે સતત દોડધામ કરી. કારણ કે મેં કહ્યું કે આપણે તો ખાલી કંકોત્રી મળીને રાજી થઈ, હે દ્વારિકા જાહું, અને આપણે તો કથાના આગલે દિવસે કે કથાના દિવસે આવી ગયા. પણ એ પહેલાં 5-5, 6 વખત આ લોકો અહીંયા આવ્યા. ઘડીક ઓલો આશ્રમ જોવે, આશ્રમ ગમે તો રૂમ ગમે નહીં, રૂમ ગમે તો હાંકડ્યો હોય તો પછી આમ ઓલું હોય ને, એ 4-5 વખત અહીંયા આવ્યા. ત્યારે યોગ્ય અનુકૂળ આપણને બધાને એનો હેતુ એ જ હતો. નહીંતર એ ધારે તો 10-15 જણ આવીને ગમે આશ્રમમાં રાખીને કથા કરી શકે, પણ નહીં. અમારા મીના માસીનો સંકલ્પ એ હતો કે ભાઈ કરવું તો એવી રીતે કરવું કે જેનાથી મારા કુટુંબીઓ બધા આવી શકે, અને એવી જ આપણને સારામાં સારી જગ્યા. અને અમારા મીના માસી, એમના વડીલ, આ બધા રાજ્યગુરુ પરિવાર, તો એ બધાનો ખૂબ આની અંદર સાથ સહયોગ રહ્યો છે. ખાસ તો આપણે ગાયત્રી શક્તિપીઠ એમના જે સંચાલક ભાઈઓ
એમનો જો કે આપણે કાલે એમનું સન્માન કરી લીધું, પણ છતાંય કે એમનો પણ ખૂબ આભાર કે આપણે જે વસ્તુની માગણી કરી તો એણે ક્યારેય ના પાડી નથી. હસતા હસતા તરત કે કાંઈ વાંધો નહીં આવી જાય. એટલે ઘણી વાર એવું થાય કે એક અમુક રાખીએ ને પછી આપણે કંઈ ઓલું કે એ તમે જાણો, ઓલું કે એ તમે જાણો, અને આપણે અજાણ્યા હોય તો આપણે શું જાણીએ. પણ એ લોકોએ જે આપણે વસ્તુ તો આપણને માર્ગદર્શન આપ્યું તો એનો આભાર. પછી રસોઈની વ્યવસ્થા જેણે કરી છે અમારે નવીનભાઈ, નીતિનભાઈ, અમારી પહેલાં એક કથા રામકથા હતી 3 વર્ષ પહેલાં, ત્યારે મને યાદ આવ્યું કે એ ત્યારે અમારી રસોઈમાં એ જ હતા, અને એનું પણ ખૂબ સરસ રીતે. અને અહીંના જે સ્વયંસેવક ભાઈઓ, એટલે જેને આપણે ચોકીદાર કહીએ, પગી કહીએ, તો એણે પણ આપણને અહીંયા ખૂબ સાથ અને સહયોગ આપ્યો, તો એનેય તાલીઓ પાડીને આપણે પ્રેમથી વધાવીએ. નીતિનભાઈની સાથે રસોઈ કરવામાં જે ભાઈઓ બહેનો સાથ સહકાર, છોકરાઓ, તો એને પણ આપણે તાલીઓ પાડીને વધાવીએ. અને જેણે જેણે આની અંદર સાથ સહયોગ, કારણ કે તો આપણે બધા એક જ છીએ, પણ આ બધાનો સાથ સહયોગ રહ્યો. સવિશેષ અમારા 3 સંગીતકારો, અમારે તબલાની અંદર જે અમારે બેઠા છે ભગીરથદાન ગઢવી, એમના પિતા પણ એક કવિ છે અને કલાકાર છે, અને એ પણ તબલાની અંદર. નહીંતર તમે જોયું હશે કે તબલા વગાડતા હોય ને એ ગાવાનું કામ ન કરે, પણ આને તો એ બેયમાં માસ્ટરી મેળવી છે. એ તબલાય વગાડે અને હારવાર પાછું ગાવાનું કામ એ કરે. ત્યાર પછી ઓર્ગનની અંદર જે છે અમારા નાના ભાઈ છે હર્ષદભાઈ ત્રિવેદી, એ ઓમ છે ઓલરાઉન્ડર, અને ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો આમ બધું આવડે. એને ઢોલ આવડે, એને તબલા આવડે, એને બેન્જો આવડે, એને આ ઓર્ગન આવડે, એને હાર્મોનિયમ. એ જે ન હોય ત્યાં એ ફિટ થઈ જાય. તબલાવાળા ન હોય તો એ હર્ષદભાઈ તબલા વગાડે, ઓર્ગનવાળા ન હોય તો ઓર્ગનો લઈ લે, બેન્જો હોય તો બેન્જો. અને માધવપુરનો માંડવો એ અમારે કમલેશભાઈ, જો કે આમ તો પહેલી વખત એમના દર્શન મને થયા છે, પણ હર્ષદભાઈને પરિચય હતો. અને અહીંયા જે આવવાના હતા એ આજે આવે છે, જે આપણી કથામાં વગાડવા આવવાના હતા, જે જુનાગઢ હતા, એ આજે આવે છે. અને પણ એની જગ્યાએ પછી અમારે કોઈને કોઈ વ્યવસ્થા તો કરવી જ પડે. અમારે તો કંઈ માસી ન કહેવાય કે ઓલા હવે નથી આવતા, પણ કમલેશભાઈનો પરિચય અમારા હર્ષદભાઈને હતો, એટલે પછી કમલેશભાઈની યારે યાદી કરીને. અને એણે પણ હાર્મોનિયમની અંદર, અને એ પણ કથા વાંચક છે. અત્યાર સુધીમાં એણે 22 કથાઓ વાંચી છે. અને એ સાથોસાથ પાછા સંગીત, તબલા પણ વગાડે છે અને હાર્મોનિયમ પણ વગાડે છે. તો એમનો આભાર. સવિશેષ અમારે રાજુ મહારાજ, નટુ કાકાએ મને પહેલાં જ કીધું, મને કે રાજુભાઈને લઈને આવજો. પણ મેં કીધું રાજુભાઈ નહીં આવે, મને કે એમ ન હાલે. પણ રાજુભાઈને કીધું ભાઈ હવે તમે આવો, આપણો જ પરિવાર છે. એટલે એને 1-2 કામ હતા, કારણ કે લાભ પાછામાંથી દિવસો હોય તો યજમાનોનો, પણ એ કે હું કામ બીજાને સોંપી દઈશ. તો રાજુભાઈ આવ્યા, તો એને તાલીઓ પાડીને વધાવીએ. અને ત્યાર પછી સવિશેષ જે આપણું આ 7 દિવસનું જે કંઈ આપણે કથા અને જે કંઈ પ્રસંગો ઉજવા, કૃષ્ણ જન્મ ઉજવો, ગોવર્ધન લીલા પ્રત્યક્ષ આપણે જોઈ, અને કૃષ્ણ રૂક્ષ્મણી એ પણ યાદી કરી દો. ગઈકાલે આપણે કૃષ્ણ રૂક્ષ્મણીના જે લગ્ન કર્યા, અને એમાં આપ બધા તરફથી જે રકમ આવી છે એ 9,000 રૂપિયા આપ બધા તરફથી ભગવાનના લગ્નની અંદર. અને એ 9,000 કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિની અંદર આપણે એનો વિનિયોગ કરીશું. તો એ 7 દિવસના આપણા બધા જ પ્રસંગોને જેણે ચિત્રકરણ કર્યું છે, એમ થાય કે હાલો તો કનૈયાનો જન્મ જોયો તો એ જોવું, તો આ કેસેટ ચડાવી. તો એ ચિત્રકરણ જે કર્યું છે અમારે વિડીયોગ્રાફર અમારે સતીશભાઈ, જયરામ સ્ટુડિયો અને સુરેન્દ્રનગર. હા, અને 5 દિવસ પછી યુટ્યુબમાં આવશે. અને સાથે ફોટોગ્રાફરની અંદર એમના સન પુત્ર ધ્યેયભાઈ. હા, એ મેં કીધું કેટલા ભણે, મને કે 8મું ભણું છું, પણ આ બધું આવડે, બહુ સારું. તો એ પિતા પુત્રએ આપણા 7 દિવસના દરિયાના હિલોળા લીધા છે, દ્વારકાધીશની ધજા લીધી છે, અને કોણ કેવું નાચ્યું છે એ લીધું છે. હા, તો એ આમાં આનંદ આવે કે આ ચડાવેલ એમ થાય કે પાછા એમ લાગે કે દ્વારિકામાં બેઠા છીએ. તો જેણે જેણે આની અંદર લાભ લીધો છે, તો ભગવાન એ દરેકના મનોરથને પૂર્ણ કરે. મેં પહેલાં જ પણ યાદી કરી હતી કે આ તો અમારો જ પરિવાર છે. આજે 6 પેઢી સુધી અમારા બધાના સંબંધો જળવાઈ રહ્યા, આજે એ જ મહત્વનું છે. નહીંતર ઘણીવાર ત્રીજી પેઢીમાં કોઈને ઓળખતા ન હોય, પણ ઈશ્વરની કૃપા કે એ બધાના પુણ્ય પ્રભાવ કે એટલા વર્ષોથી આપણને એકબીજાના પરિચય રહ્યા. અને મને તો જો કે આ પરિચયમાં હાવ નાનો હતો ત્યારથી ઓળખે છે. હું નાનો હતો ત્યારથી અહીં આવું છું.
અમારા બીજા ભાઈઓ તો બહુ ઓછા આવ્યા, પણ હું તો એ બચપન બાપુજી ટપાલ લખે નટુ કાકાને કે હરભાઈ ન્યા હોય તો કેજો હવે ઘીરે આવે. ભાવનગર જતો તો 2-3 ચાર દી રોકાતો, પણ આનંદ આવતો. તો પરિવારના લોકોની વચ્ચે કથા એ આનંદ આવે. અને સવિશેષ અમારે માઇક જેણે જવાબદારી સંભાળી અમારે પ્રવીણભાઈ, ફોનમાં પણ મેં યાદી કરી હતી કે ભાઈ અમને અનુકૂળ આવે ને એવું માઇક ગોઠવજો. ક્યાંક તમે ચૂંટણીના ઓલા ઢંઢેરા લઈ આવશો ને તો અમારા ગળા બેહી જાય. મને કે નહીં, તમે ચિંતા ન કરો. અને અહીંયા આવીને પણ એણે કહ્યું કે આપ જે કંઈ વ્યવસ્થા માગો એ વ્યવસ્થા હું તમને પૂરી પાડી દઈશ. કારણ કે અમારું બધો ખાવાનું નબળું હોય તો વાંધો ન આવે, રહેવાનું નબળું હોય તો વાંધો ન આવે, પણ માઇક જો નબળું હોય તો અમારું ગળું બેસી જાય, અને ગળું બેસી જાય પછી અમે કથા વાંચી ન શકીએ. અને અમારે તો આ સમય હવે અહીંયા આજે પૂરી કરીને કાલે આવા ટાણા અમે અંકલેશ્વર નર્મદાના કિનારે શેરી વડાવી ત્યાં સજ્જ કરશું અમે કાલથી. લ્યો, અહીંયાથી સીધા રાતોરાત સીધા ત્યાં પહોંચવાના, પછી વાંધો નથી. પછી 3 કથા ઉપરાપરી રાજકોટમાં વળી પાછા અહીંયા છે. હા, આવતી 21 તારીખ 21 નવેમ્બરથી પાછા અહીં ભડકેશ્વરની આગળ પટેલ સમાજની વાડી એ ત્યાં આયોજન છે. પણ ઠાકર બધાનું કલ્યાણ કરે. તો જેણે જેણે સાથ સહયોગ આપ્યો છે, આપ દરેક ભાઈઓ, દરેક બહેનો, જે કુટુંબીઓ અમારા મીના માસીને નિમંત્રણને માન આપીને પધાર્યા, તો એ ખરેખર આપે એમનો પ્રસંગ દિવ્યતાથી ઉજવી દીધો છે. જરો અને પ્રસંગ હારો ક્યારે લાગે કે બધાએ હળી મળીને હોય. તો વરાજો પણવા જતો ને એકલો થોડ્યો જતો હોય તો કુતરા વાહે થાય ઉલટાના, પણ બધાએ હારે હોય તો એ વરાજાને આનંદ થાય. એમ આપ બધાના સગા સંબંધી આપ બધા આવ્યા અને આ પ્રસંગને બહુ રૂઢી રીતે, દિવ્ય રીતે, તો બધાને માટે બધાએ પોતે તાલીઓ પાડો. અને આ ગધાની અંદર બહારના અમારે 3 માતાજીઓ પધાર્યા છે કદાચ ગુજરાતી સમજતા હોય કે ન સમજતા હોય ખબર નહીં, પણ એ કથામાં આવે છે અને હાથમાં માળા લઈ સતત નામ સ્મરણ. નહીતર ઘણી વાર એવું છે કે આપણે ભાષા સમજતા હોય અને આપણે બેસી અવાજ અલગ છે, પણ કદાચ હું માનું ત્યાં સુધી પૂરેપૂરી આપણી ગુજરાતી ભાષા ન પણ સમજતા હોય, પણ છતાંય ટાઈમસર 2 ટાઈમ આવે છે, તો એમને પણ તાલીઓ પાડી અને આપણે સન્માનીએ કે આ જ્ઞાન યજ્ઞની. અને દ્વારકાધીશના સાનિધ્યમાં તો જેટલું ભજન થાય ને એટલું જ આપણું ભાથું બંધાય. તો જેણે જેણે આમાં સહયોગ આપ્યો છે, ભગવાન દરેકનું કલ્યાણ કરે અને પુનઃ આપણને આવા સત્સંગ કાર્યની અંદર એકત્રિત કરે. એ યાદની સાથે આપણે આપણા કાર્યને સંપન્ન કરીએ. 1 મિનિટ પ્રભુને યાદ કરી પછી આરતી પૂજા અને પછી હહોનો સામાન નીચે મૂકી અને પછી બધાએ થાળી હરી હરી બોલ બોલ હરી બોલ, 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 ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, હે નરસિંહ કે સાવરિયા તો, હે નરસિંહ કે સાવરિયા તું, હે નરસિંહ કે સાવરિયા તો, હે નરસિંહ કે સાવરિયા તું, તુલસીદાસ કે સીતારામ, તુલસીદાસ કે સીતારામ, તુલસીદાસ કે સીતારામ, તુલસીદાસ કે સીતારામ, સીતારામ રામ રામ સીતારામ રામ રામ, 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 હરી હરી બોલ બોલ હરી બોલ, હરી હરી બોલ બોલ હરી બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ,
गिरिधर नागर सूरदास के राधे श्याम सूरदास के राधे श्याम सूरदास के राधे श्याम सूरदास के राधे श्याम राधे श्याम 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 हरि हरि बोल बोल हरि बोल 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 मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि बोल बोल हरि 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 बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल कृष्ण बोल कृष्ण बोल कृष्ण बोल कृष्ण बोल कृष्ण बोल हरि 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 हरि बोल 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 हरि हरि बोल 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 बोलिए द्वारिकाधीश की जय श्री भागवत भगवान की जय પિતૃનારાયણ દેવ की जय બે હાથ ઊંચા કરી અને મહામંત્ર બોલીએ ઓમ હરયે નમઃ ओम हरये नमः ઓમ હરયે નમઃ हरये नमः ઓમ હરયે નમઃ ओम हरये नमः જય જય શ્રી રાધે जय जय श्री राधे 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 ओम नमः पार्वती पतये हर हर महादेव થઈ છે આવું કાયમના ક્રમ પ્રમાણે ભાગવતજીની આપણે આરતી ઉતારી લઈએ, પછી પૌવાની બધાને પ્રસાદી મળે અને ત્યાર પછી આપણે પોથીજી ખાલી ગાયત્રી મંદિરની પરિક્રમા કરી અને પોથીજી અહીંયા ગાયત્રી માતાના મંદિરે રાખી દેવી, અથવા તો બાજુમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં જ્યાં અનુકૂળ હોય ત્યાં એટલે સમયસર આપણે આપણા કાર્યને સંપન્ન કરીએ. તો આવો રાજ્યગુરુ પરિવારના જે કોઈ સદસ્યો અહીંયા હાજર હોય એ બધા ભાગવતજીને આરતી ઉતારવાને માટે અહીંયા પધારજો. કયું ભાઈ પંખેડાનું ગીત આવડે? બોલો. હસતા મુકડે જાજો રે. અને આમ તો છે ને આમ મજા એ વાતની છે કે બહેનોને ગમતું ગીત કયું છે ખબર? રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું નો જ ગમે ને. ઘેરે જઈને કાલથી બધા એને રસોઈ કરવાની ને પાણી ભરવાના અને અહીંયા કાંઈ માથાકૂટ હતી. હા ભાઈ. मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हो हसता मुखड़े जाजो रे
મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે હો, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે હો, આજે વિખરવાની. ઓ પંખી મેળાની આ છે વાતો, આજ વિખરવાની વેળા રે, આજ વિખરવાની વેળા રે. ઓ કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે હો, મળશું સાથ સંગાથે રે. કોણ જાણે ક્યારે પડશું પાછા સાથ સંગાતે રે, પાછા સાથ સંગાતે રે. ઓ કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે હો, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે હો, ગીત મધુરા ગાજો રે. ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ ગીત મધુરા ગાજો રે, ઓ ગીત મધુરા ગાજો રે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, પિતૃ નારાયણ દેવ કી જય. કુલદેવી માતે. कार्तिक मासे शुक्ल पक्षे सप्तम्यायां तिथौ सौम्यवासरे मम श्रीमद्भागवत सप्ताज्ञान यज्ञेन आरार्तिकम् अहं करिष्ये. अस्लगो ओमिदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य वाग्मुषुरेश्वाहा. ओम नमो भगवते वासुदेवाय नारायणाय नमः. सकल उत्तर पूजनाते गंधाक्षत पुष्पाणिं समर्पयामि. नमस्करोमि. विष्णुद्यो समवर्तत पदभ्याम्बो मृदिता श्रोत्रा तथा लोकान्न कल्पयन् नैवेद्यं निवेदयामि. भगवान द्वारकाधीश प्रेमथी आरोग्य छे, भावथी भगवान ने जमाड़ो. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम शमानाय स्वाहा. मध्ये पन्यमुदराभूषणम् हस्तप्रक्षालनं मुखप्रक्षालनं समर्पयामि. करोतु वर्तनार्थे नमस्कारान् समर्पयामि. नमस्करोमि.
आरार्तिकम् सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। ओ सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। मात यशोदा करत आरती गिरधर लाल गोपालन की। मात यशोदा करत आरती गिरधर लाल गोपाल की। और व्रज जन मिल सब मंगल गावत छवि निरखत नंदलालन की। व्रज जन मिल सब मंगल गावत छवि निरखत नंदलाल की। ओ सब आरती उतारो मेरे लालन की, सब आरती उठ पीतांबर कुंडल और मुकुट पीतांबर कुंडल। मुख पर लाली गुलालन की, मुख पर लाली गुलालन की। अरे कृष्ण दास बलिहारी छवि पे, कृष्णदास बलिहार छवि पे। कृष्ण कन्हैया लालन की, कृष्ण कन्हैया लालन की। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। ओ सब आरती उतारो मेरे लालन की। सब आरती उतारो मेरे लालन की। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। आरार्तिकं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। જમણાથી ભગવાનને આરતી આપો. બાલ સ્વરૂપ છે કૃષ્ણ, એમને આરતી આપો. નીચે પિતૃદેવનો ફોટો છે, એને આરતી આપો. આ વાંસને આરતી આપો. ત્યાર પછી તમે બધા આરતી લેજો. સ્વ આત્મકલ્યાણાર્થે આરોગ્યાર્થે સ્વ આત્માભિવંદનમ. આરતી આપવાની વ્યવસ્થા કરાવજો. એટલે तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण में आया हूँ मैं। 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 तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण में तेरी शरण, ओ तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण।
ભવજલ લહેરી નદિયા ગહેરી ભવજલ લહેરી નદિયા ગહેરી ભવજલ લહેરી નદિયા ગહેરી ભવજલ લહેરી નદિયા ગહેરી કરમન બેગ બહાયા હું મેં કરમન બોજ બહાયા હું મેં કરમન બેગ બહાયા હું મેં કરમન વેદ બહાયા હું મેં तेरी शरण प्रभु तेरी शरण 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 ક્ષણભંગારા વિષય વિકારા ક્ષણભંગારા વિષય વિકારા ક્ષણભંગારા વિષય વિકારા ક્ષણભંગારા વિષય વિકારા જન્મ જન્મ ભરમાયા હું મેં 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 तेरी शरण प्रभु तेरी शरण 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 त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावं करोमि अद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि बोलिए श्री भागवत भगवान की द्वारिकाधीश की सद्गुरु भगवान की पितृनारायण देव की कुलदेवी मात की श्री द्वारिकाधीश की ओम नमः पार्वती पतये हर हर મહાદેવ ભાગવતજીને પ્રણામ કરી લ્યો. જુવારની અંદર બધા એક એક ચમચી પાણી રેડી લ્યો અને પછી જેને ભાગવતજીના દર્શન કરવા હોય, તમારે ભૂદેવોને કંઈ ભેટ આપવી હોય, સંગીતકારોને કંઈ ભેટ આપવી હોય તો પ્રેમથી આપ સંગીતકારોનું પણ સન્માન કરી શકો છો. ત્યાર પછી આપણે અહીંયા પોથી લઈ અને માતાજીની સામે રાખી દઈશું. એટલે 5 મિનિટમાં જેને દર્શન કરવા હોય એ અહીંયા આવી અને ફટાફટ દર્શન કરી લ્યો. અને દર્શન કરી અને પોથી યાત્રામાં હારે રહેજો. આપણે પોથી યાત્રા બહુ કંઈ લાંબી નથી. અહીંયાથી આપણે ખાલી માતાજીના સાનિધ્યમાં જ પોથીજીને પધરાવવાના છે. એટલે અને ત્યાર પછી બધા ભોજનરૂપી પ્રસાદ લેવા માટે જાય એ યાદી. આ પ્રસાદી આપી
મિનિટ બધા શાંતિથી બેસજો. આપણે ભાગવતજીના દર્શન કરવા હોય તો જ્યારે અહીંથી સૂચન મળે ત્યારે આવજો. 2 મિનિટ. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ની મીનાબેન મંગલેશભાઈ રાજ્યગુરુ પરિવાર તરફથી આ 7 દિવસ આપણે ભક્તિભાવપૂર્વક કથા શ્રવણ કર્યું છે. એમાં ભેટ દક્ષિણા શાસ્ત્રીજી તથા સંગીતકારોને અર્પણ કરીશું. શાસ્ત્રીજી હરભાઈ ત્રિવેદીને સપ્રેમ અર્પણ. હર્ષદભાઈ મહારાજ ને હર્ષદભાઈ ત્રિવેદીને સપ્રેમ. ભગીરથભાઈ બોલો દ્વારિકાધીશ કી જય. કમલેશભાઈ ત્રિવેદી આપણા સંગીતના સથવારે આપણે આ ભક્તિ યોગ સાર્થક થયો એવા આ તમામ સંગીતકારોને આપણે તાળીઓથી વધાવીએ. ગોર મહારાજ રાજુભાઈને ભાગવત અર્પણ. સાત દિવસનો આ સપ્તાહ આપણે જે સંકલ્પ કરેલો મંગલેશભાઈ તથા મીના ભાભીએ, તો આ સંકલ્પના ફળશ્રુતિ એ આજે આપણે પૂર્ણાહુતિ સુધી આપણું સત્કાર્ય છે એ આજે આપણે કહીએ તો રાજી ખુશીથી અને ભક્તિભાવ તો આપણે બધાએ જોયો જ છે કે કેવો બધાને ઉત્સંગ અને ઉમંગ હતો. તો એથી આ દ્વારકાધીશની કૃપાથી આ બધું જ આપણે સંપન્ન થયું છે. ખરેખર આજે આપણો માહોલ છે એ જેવો આપણે વિચાર્યો હતો એનાથી પણ સવિશેષ રીતે આપણે સૌએ સાથે મળીને પૂર્ણ કર્યું છે. તો આ સપ્તાહ દરમિયાન આપ સૌનો નાના અહીંયાથી શાસ્ત્રીજી, સૌ પ્રથમ તો શાસ્ત્રીજી કે જેમના મુખારવિંદેથી આપણને આ ધર્મને લગતું, આપણું સંસ્કૃતિને લગતું અને આપણા ભક્તિભાવ પૂર્ણ આપણને જે રસપાન કરાવ્યું છે, તો આપણે સૌ પ્રથમ શાસ્ત્રીજીને જય દ્વારકાધીશ કહી અને એમનો આપણે આભાર માનીએ છીએ. તમામ સંગીતકારો, ગોર મહારાજ તથા અહીંયા સૌ જે કોઈ અહીંયા સેવામાં હતા, આપણે જે કાંઈ જગ્યા રાખી છે એ તમામનો પણ આ પૂર્ણાહુતિ તકે આપણે આભાર માનીએ છીએ. નાના બાળકોથી માંડી વડીલો સૌ એ અહીંયા આગળ જે રીતે આપણે આયોજન હતું અને એ આયોજનમાં સૌએ પોતાની રીતે સાથ અને સહકાર આપ્યો જ છે. એ બદલ અમે મંગલેશભાઈ, મીના ભાભી ને પરિવાર આપ સૌને 2 હાથ જોડી અને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમારાથી ક્યાંય નાની મોટી રસોઈ બાબતે, એટલે કે પ્રસાદ, ભોજન પ્રસાદ બાબતે, રહેવા કે કોઈ પણ નાની મોટી શરત ચૂકથી અગવડતા રહી ગઈ હોય તો અમને ક્ષમ્ય ગણી અને માફ કરશો. જય દ્વારકાધીશ. નટુ કાકા આશીર્વચન આપે. બોલો દ્વારકાધીશ કી જય. હરભાઈ શાસ્ત્રીજી તથા સંગીતના દરેક ભાઈઓ, શાસ્ત્રીજી તો વડીલો, માતા તુલ્ય બહેનો, ભાઈઓ, મંગલેશ કુમારના જે મિત્રો અહીંયા પધાર્યા છે તેમને પણ આવકાર. આટલા 7 દિવસથી જે સતત આપણે
ભગવાનના ગુણગાન સાંભળીને આપણે ખરેખર ધન્યવાદ અને આ પવિત્ર થયા છીએ. આ આયોજન મીનાબેને ને મંગલેશભાઈ શરૂઆત કરી અને બહુ વ્યવસ્થિત બધું કામકાજ એમનું હતું. એમાં ભગવાનને એ મંગલેશ કુમારની પેલું નહીં હોય એટલે બચારા શિવરાત્રિ દિવસે જ તે ચરણ પામ્યા અને ભગવાનના ઓલા ધામમાં પહોંચી ગયા. મેના થોડી વખત આમ એમ થયું શું કરું શું નહીં, આ છે તે છે, પણ બધા છોકરાઓ જે મનીષભાઈને જે ટીમ છે શિહોરના એમના કુટુંબી જે સાથ સહકાર આપ્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. સતત હાજરી આપી, ગમે ત્યારે બોલાવે ટાઈમસર હાજર આપી અને ખૂબ જ એ લોકોનું સાથ ને સહકાર માટે એટલે એની માટે થઈને જેટલો આપણે આશીર્વાદ આપીએ એટલા ઓછા છે. અને ભગવાન દ્વારકાધીશના એની ઉપર સતત આશીર્વાદ વરસે એવા આપણી શુભેચ્છા. ભાઈ નીપુ સતત મુંબઈથી એનો ભાઈ છે, એની ફરજ છે, એને કરવું પડે, પણ અવારનવાર નોકરીઓ હોવા છતાં આવીને એને સાથ પૂરેપૂરો આપ્યો છે. અને મીનાને તો મારે બીજું શું કરવાનું હોય. પોતાની હિંમતથી અને ધીમે ધીમે આ થતી છે એટલા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. અમારો તો એ બોલાવે ત્યારે અમે જઈએ અને સાથ સહકાર આપીને અમારી ફરજ છે, અમારી દીકરી છે એટલે કોઈ સવાલ નથી. અને હજી પણ તે એને કોઈ પણ જાતનું ભવિષ્ય તે મજાવાની જરૂર નથી, અમારી ફરજ છે. ગમે ત્યારે બોલાવે આ છે તે છે. જય દ્વારકાધીશ. સૌને મારા કોટી કોટી પ્રણામ. દ્વારકાધીશના આ વડીલોના આ આશીર્વાદ છે એનાથી જ આ બધું શક્ય બન્યું હોય છે. તો આપણે પહેલા પણ વાત કરી હતી એમ કે જે કાંઈ આપણે જે કાંઈ થયું છે એ બધું દ્વારકાધીશની કૃપા અને મંગલેશભાઈની પરમ ઈચ્છા હતી એ મુજબ જ બધું થયું છે. એટલે આપણે આ તકે મંગલેશભાઈને યાદ કરી અને આપણે આ કથા સંપન્ન કરીએ છીએ. એટલે દિલથી એકવાર જય દ્વારકાધીશ બોલીએ. બોલો દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હાલો, હવે જેને દર્શન કરવા એ 5 જ મિનિટમાં આવી જજો. પછી આપણે પોથીજી ત્યાં માતાજી પાસે રાખી દઈએ, કારણ કે ત્યાં પણ હવે ભોજનનો થાળ આવી રહ્યો છે. એટલે ભગવાન ભાગવતજીના છેલ્લા દર્શન કરવા હોય તે આવી અને વારાફરતી ભગવાન ભાગવતજીના છેલ્લા દર્શન કરી લો. ભૂદેવો સંગીતકારોને તમારે ઉમંગથી જે કાંઈ સન્માન કરવું હોય એ પણ તમે શ્રોતાજનો કરી શકો છો. થોડી ઝડપ રાખજો. અને જેના તો એ પોતાના રૂમ ખાલી કરીને સામાન નીચે આવી જાય. પહેલા વહેલા અમે જ આવીએ છીએ, કારણ કે સમયસર આપણે એટલે પહેલા સામાન બધો નીચે ઉતારીને પછી આપણે ભોજન